સૌથી આગળનો ભાગ હોય એને અગ્ર મગજ કહેવામાં આવે, વચ્ચેનો ભાગ છે એને મધ્ય મગજ કહેવાય, અને જે નીચેનો ભાગ છે એને આપણે કરોડરજ્જુ પણ કહીશું. અહીંયા જે આ ઉપરનો જે કોર્નરનો ભાગ દેખાય છે એને આપણે કહીશું મસ્તક પેટી. બરાબર, જે આપણા મગજનું રક્ષણ કરતું હોય એની અંદર મસ્તક મેરુ જળ પણ આવેલું હોય છે. અહીંયા જે અનુમસ્તિષ્ક અને જે લંબ મજ્જા હોય એ ક્યાં હોય તો કે પશ્વ મગજની અંદર, એટલે કે પાછળના મગજની અંદર અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા આવેલી હોય છે. બૃહદ મસ્તિષ્ક ક્યાં હોય મિત્રો? અગ્ર મગજની અંદર. બૃહદ મસ્તિષ્ક અગ્ર મગજમાં હોય, અનુમસ્તિષ્ક પશ્વ મગજમાં હોય. અહીંયા જે સૌથી મહત્ત્વનો ભાગ હોય એ છે કરોડરજ્જુ. આપણા શરીરની અંદર પરાવર્તિત ક્રિયા મોટાભાગની એ પરાવર્તિત ક્રિયાઓ કરોડરજ્જુ જ કરતું હોય છે, એટલે કરોડરજ્જુ પણ મહત્ત્વનો ભાગ છે. બરાબર, આ આખો મગજ છે એ મસ્તિષ્ક મેરુ જળથી સુરક્ષિત કરેલો હોય છે, જેથી કરીને આપણા માથાની અંદર કોઈ અથડામણ થતી હોય, આપણું માથું કોઈ જગ્યાએ અથડાતું હોય તો એને રક્ષણ આપવાનું કાર્ય મસ્તિષ્ક મેરુ જળ કરે છે. થેન્ક યુ.